નમસ્તે વિદ્યાર્થીઓ. હવે આજે આપણે પ્રકરણ 1ના MCQ જોઈશું કે જે તમારે ગુજરાત બોર્ડમાં જે આપણે પેપર હોય એમાં 50 માર્ક્સના જે MCQ હોય એના માટે પણ ઉપયોગી થશે અને ગુજકેટ માટે પણ ઉપયોગી થશે. એટલે આપણે એવા MCQ લઈશું કે જે ગુજકેટમાં પણ ઉપયોગી થાય અને આપણી બોર્ડની એક્ઝામમાં પણ ઉપયોગી થશે. બરાબર. એનો પહેલો MCQ જુઓ. ધાતુના 1 ગ્રામ દળના ગોળામાં 5×10⁻21 પરમાણુઓ છે. જો આ પરમાણુઓ પૈકી 0.01% પરમાણુમાંથી દરેકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો ગોળાએ મેળવેલ ધન વિદ્યુત ભાર કેટલા કુલંબ થશે? અહીંયા આપણને કીધું કે ધન વિદ્યુત ભાર કેટલા કુલંબ થશે. હકીકતમાં એ આપવાની જરૂર નહોતી. ઇલેક્ટ્રોન દૂર કરો એટલે સ્વાભાવિક છે કે કયો વિદ્યુત ભાર બાકી રહે? ધન. એટલે ગોળો ધન વિદ્યુત ભારિત થશે. એક પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે અને ટોટલ પરમાણુ છે 5×10⁻21. એટલે પહેલાં આપણે અહીંયા લખીએ કે કુલ પરમાણુઓ. બરાબર. કેટલા? તો 5×10⁻21. પણ આ 5×10⁻21 જે પરમાણુ છે એ બધામાંથી એક એક ઇલેક્ટ્રોન દૂર નથી કર્યો. આ જે પરમાણુઓ છે એના 0.01%માંથી જ એક એક ઇલેક્ટ્રોન દૂર કર્યો છે. એટલે સૌથી પહેલાં આપણે આનો 0.01% પરમાણુ કેટલા હશે એ સંખ્યા શોધવી પડે. તો 100% એટલે કેટલા ગણાશે આપણા પરમાણુઓ? તો 5×10⁻21 આ 100% પરમાણુઓ. એમાંથી આપણે કેટલા જોઈએ છે? 0.01%. કેટલા થશે? તો એ પરમાણુઓની સંખ્યા n લઈએ તો n બરાબર 0.01 ગુણ્યા 5×10⁻21 અપોન 100. તો n બરાબર આ 10⁻2 છે, ઉપર જાય એટલે 10⁻². આ બી 10⁻2 જ છે. 10⁻4 10⁻21માંથી બાદ કરો તો 5×10⁻17. તો આ 5×10⁻17 એ 0.01% પરમાણુ થશે. કેટલા પરમાણુ થયા? 0.01% પરમાણુ. અને આ દરેકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કર્યો છે. એટલે હકીકતમાં તો આ જે પરમાણુની સંખ્યા મળી એ જ દૂર થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. એટલે આને જ આપણે 5×10⁻17 ને જ દૂર થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીશું. એટલે આ દૂર થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને જેટલા ઇલેક્ટ્રોન દૂર થયા હોય એટલા જ ગોળા ઉપર ધન વિદ્યુત ભાર એટલે પ્રોટોન બાકી રહ્યા હશે. તો આ જ સંખ્યાને આપણે આવું પણ કહેવાય કે આ ગોળા પર રહેલ પ્રોટોનની સંખ્યા. કેમ કે એક ઇલેક્ટ્રોન દૂર કરો એટલે એક પ્રોટોન ખુલ્લો થાય, એટલો ધન વિદ્યુત ભાર ગોળાને મળશે. બરાબર. તો આ જ પ્રોટોનની
સંખ્યા થશે 5 ગુણ્યા 10 ની 17 એટલે આટલા પ્રોટોન જેટલો ધન વિદ્યુત ભાર ગોળાએ મેળવેલ છે. તો પછી હવે આપણે શોધવાનું છે ગોળાએ મેળવેલ ધન વિદ્યુત ભાર. તો એ Q બરાબર ક્વોન્ટમીકરણ Q બરાબર એની n એ આપણી પાસે છે પ્રોટોનની સંખ્યા એટલે ધન વિદ્યુત ભાર થાય પ્રોટોનનો. E એ મૂળભૂત વિદ્યુત ભાર બરાબર કેટલો હોય તો n એટલે 5 × 10⁻17. E મૂળભૂત વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમ. પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર બરાબર છે. તો ગોળા ઉપરનો ધન વિદ્યુત ભાર એટલે આગળ આપણે પ્લસ કરીએ બરાબર. 5 ગુણ્યા 1.6 કેટલા થશે 8 થાય અને 10 ની 17 ઘાત આમાંથી બાદ કરો એટલે શું વધે ગુણ્યા 10 ની -2 કુલમ. પણ આપણને જવાબમાં આવું છે 0.08 છે તો આ 10 ની -2 ઘાત મૂકી દે એટલે થઈ જાય ને આપણો જવાબ. તો પ્લસ 0.08 કુલમ. તો આટલો વિદ્યુત ભાર ગોળાએ મેળવેલ હશે બરાબર. ચલો બીજા નંબરનો MCQ જો રકમ જુઓ. જો કાચના સળિયાને રેશમ સાથે ઘસતા કાચનો સળિયો 8E જેટલો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે તો રેશમના કાપડના દળમાં ખાલી જગ્યા કિલોગ્રામ જેટલો ખાલી જગ્યા થાય. એટલે ખાલી જગ્યા કિલોગ્રામ એટલે દળ કેટલું વધે કે ઘટે એ શોધવાનું છે. પ્રક્રિયા ઘર્ષણની છે. કોનું તો કાચના સળિયાને રેશમના કાપડ સાથે. તો જો આ કાચનો સળિયો આ રેશમનું કાપડ બરાબર. હવે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે. કેવી રીતે ઘર્ષણની પ્રક્રિયામાં કોઈ પદાર્થ ધન વિદ્યુત ભારિત કેવી રીતે થાય તો એક જ રીત છે એની ઇલેક્ટ્રોન ગુમાવીને. કેવી રીતે તો આનો અર્થ એ થાય કે કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને પોતે ધન વિદ્યુત ભારિત થયો અને આ ઇલેક્ટ્રોન કોણે મેળવ્યા તો રેશમના કાપડે ઇલેક્ટ્રોન મેળવ્યા. પરિણામે રેશમનું કાપડ કેવું બન્યું ઋણ. રેશમના કાપડે ઇલેક્ટ્રોન મેળવ્યા. ઇલેક્ટ્રોન મેળવે એટલે એનું દળ શું થાય તો એના દળમાં વધારો થયો કેમ કે એણે ઇલેક્ટ્રોન મેળવ્યા છે. જ્યારે આ ધન વિદ્યુત ભારિત થયો તો કાચના સળિયાના દળમાં શું થયું હશે ઘટાડો. બહુ સૂક્ષ્મ વધારો ઘટાડો હોય બરાબર. તો આનો અર્થ એ થયો કે એક જવાબ તો આવી ગયો જેટલો તો જવાબમાં શું લખીશું વધારો. તો એક જવાબ આવ્યો કે ભાઈ વધારો થાય છે પણ કેટલો તો કેટલા ઇલેક્ટ્રોન ગયા છે 8. કેટલા ઇલેક્ટ્રોન ગયા છે 8. કેમ કે કાચનો સળિયો 8E જેટલો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. એનો અર્થ એ કે 8 ઇલેક્ટ્રોન રેશમના કાપડ ઉપર ગયા હોવા જોઈએ. તો આનો અર્થ એ થાય કે રેશમના કાપડના દળમાં થતો વધારો કોના જેટલો હોય તો એણે 8 ઇલેક્ટ્રોન મેળવ્યા છે તો 8 ઇલેક્ટ્રોન જેટલો વધારો થાય. પણ એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું 8 ઇલેક્ટ્રોન મેળવ્યા તો 8 ગુણ્યા 1 ઇલેક્ટ્રોનનું દળ એટલું દળ વધે.
એક ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻³ કિલોગ્રામ. તો આટલા દળમાં વધારો થાય તો 8 × 9 = 72.8 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ જેટલું દળ વધે. પણ ઓપ્શનમાં આ જવાબ નથી, એટલે ઓપ્શન કેવા ગણાશે? ખોટા છે. બરાબર, આ વધારો ઘટાડો બરાબર છે, પણ ઓપ્શનમાં આ જવાબ આપ્યો નથી, એટલે આપણે આ જવાબ રાખવાનો. સમજાયું? ચલો એના પછી ત્રીજા નંબરનો MCQ. એક સુવાહક ગોળીય કવચની ત્રિજ્યા 10 મિલીમીટર છે અને તેના પર 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલ છે. આ કવચના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા હશે. બરાબર, જો આ એક ગોળીય કવચ, કેન્દ્ર. ગોળીય કવચ એટલે આપણે આગળ ઉદાહરણ આપ્યું છે, પ્લાસ્ટિકની દડી જેવી હોય, એનું પડ કેવું હોય? પાતળું, અંદરનો ભાગ પોલો હોય, ખાલી હોય. બરાબર, હવે પહેલાં એક તો એની સપાટી ઉપર વિદ્યુતભાર મૂકેલો છે. કેટલો મૂક્યો છે? 100 માઇક્રોકુલમ. એની ત્રિજ્યા r. કેન્દ્ર ઉપર પાછો 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલો છે. બરાબર, અને એમ કીધું છે કે કેન્દ્ર પર જે આ વિદ્યુતભાર મૂક્યો છે એના ઉપર લાગતું બળ. પણ આગળ આપણે થિયરીમાં તો ભણી ગયા કે ગોળાકાર કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો આ વિદ્યુતભાર જે Q છે, આપણે આને Q ગણો, એના ઉપર લાગતું બળ F = QE. પણ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, તો એનો અર્થ એ કે આ વિદ્યુતભાર ઉપર કોઈ પણ જાતનું બળ લાગશે નહીં. તો એના ઉપર લાગતું બળ કેવું થાય? શૂન્ય. કેમ? કેમ કે ગોળાકાર કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, માટે લાગતું બળ શૂન્ય હશે. ચલો ત્યાર પછી ચોથા નંબરનો MCQ. એક કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? એટલે જો આનો જવાબ આ C થાય. એક કુલમ વિદ્યુતભાર એટલે વિદ્યુતભાર Q બરાબર તમને 1 કુલમ આપ્યું છે, એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ક્વોન્ટમીકરણ Q = Ne. તો એના ઉપરથી ઇલેક્ટ્રોનની સંખ્યા N = Q/E. Q કેટલો વિદ્યુતભાર છે? 1. અને E વિદ્યુતભારનો પ્રાથમિક એકમ 1.6 × 10⁻19. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1/1.6 એટલે 0.625 ગુણ્યા 10 આ ઉપર જાય એટલે +19. આટલા ઇલેક્ટ્રોન હશે. એટલે જવાબ કયો આવશે આમાંથી? તો 1 ઘાત આમ લઈએ એટલે અહીંયા 1 ઘાત ઓછી થાય, એટલે અહીંયા આપ્યો છે 6.25 વાળો જવાબ સાચો છે, આ B વાળો. સમજાયું? બરાબર. હવે વિદ્યાર્થીઓ ત્યાર પછીનો 5 નંબરનો MCQ જુઓ. એની રકમ જુઓ તો નીચેનામાંથી કયો વીજભાર અસ્તિત્વ ધરાવી ન શકે? એટલે આમાંથી કયો વીજભાર અસ્તિત્વ ધરાવી ન શકે એ આપણે શોધવાનું છે. તો એના માટે આપણને ખબર હોવી જોઈએ કે કયો વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવી શકે. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એવું કહેતું હતું
કે કુદરતમાં મળી આવતો દરેક વિદ્યુત ભાર એક મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, એટલે કે Q બરાબર NE, જ્યાં E એ મૂળભૂત વિદ્યુત ભાર 1.6 × 10⁻⁹ કુલમ અને N બરાબર શું હોય તો એ પૂર્ણાંક સંખ્યા, બરાબર ને, 1 2 3 વગેરે. તો આનો અર્થ એ કે આનો ઉપયોગ કરીશું વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો કે ભાઈ કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારો કેવા હશે તો એ એક પૂર્ણાંક એક સંખ્યા છે, આ મૂળભૂત વિદ્યુત ભાર એના પૂર્ણ ગુણાંકમાં જ હોય, બરાબર. તો આનો અર્થ એ થાય કે આપણને વિદ્યુત ભાર 4 આપ્યા છે Q, અને આપણે N શોધી જોઈએ, જેમાં N અપૂર્ણાંક આવે એ વીજભાર અસ્તિત્વ ધરાવી શકે નહીં, બરાબર ને. શું કરીશું, 4 વિદ્યુત ભાર છે, 4ને આપણે E બરાબર 1.6 × 10⁻⁹ કુલમ વડે ભાગી કાઢીશું, જેમાં અપૂર્ણાંક જવાબ આવે એ શક્ય નથી, બરાબર. તો પહેલાં આ ઓપ્શન એ લઈએ, એમાં Q બરાબર શું આપ્યું છે 4.8 × 10⁻⁹ કુલમ, એટલે આપણે N બરાબર Q/E, Q બરાબર 4.8 × 10⁻⁹ છેદમાં E એટલે 1.6 × 10⁻⁹, 10⁻⁹ કેન્સલ, 4.8 ભાગ્યા 1.6 3, તો આમાં તો જો N પૂર્ણાંક આવ્યું, પૂર્ણાંક હોય તો એ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવી શકે, એટલે આ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવી શકે, બરાબર. અસ્તિત્વ ધરાવી શકે એટલે આ જવાબ નથી આપણો, કેમ કે આપણે તો કયો વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવી ન શકે એ શોધવાનું છે, એટલે આપણો જવાબ આ નથી, બરાબર, એ ઓપ્શન નથી. ચલો પછી બી ઓપ્શન ચેક કરવો પડે. આવા પ્રશ્નો હોય ને એમાં તમારે ફરજિયાત બધા ઓપ્શન ચેક કરવા પડે. ચલો બી ઓપ્શનમાં ફરી પાછું N શોધી કાઢો. અહીંયા આવે વિદ્યુતભાર Q કેટલો છે તો 12.8 × 10⁻⁹ છે, છેદમાં 1.6 × 10⁻⁹ કેન્સલ થાય, 12.8 ભાગ્યા 1.6 એટલે આ ભાગાકાર કેટલો આવે 8, તો આ પણ પૂર્ણાંક સંખ્યા છે, એટલે આ પણ અસ્તિત્વ ધરાવી શકે. તો આ બીજો પણ જવાબ નથી આપણો, કેમ કે આપણે અસ્તિત્વ ધરાવી ન શકે એ જવાબ શોધવાનો છે, બરાબર. ચલો ત્રીજો ઓપ્શન ચેક કરીએ. હવે આપણને 8 × 10⁻⁹ આપ્યો છે અને છેદમાં 1.6 × 10⁻⁹ કરી જુઓ. 8 ભાગ્યા 1.6, તો 8 ભાગ્યા 1.6 કરીએ એટલે 5, તો આ પણ પૂર્ણાંક સંખ્યા છે. એનો અર્થ એમ કે આ વિદ્યુતભાર પણ અસ્તિત્વ ધરાવશે. તો એ, બી અને સી ત્રણેય વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવશે. તો હવે જવાબ તો આ જ હશે, ટીકે કરેલો છે પણ જોઈ જોઈએ છતાંય. ડી ઓપ્શન વિદ્યુતભાર હવે છે 2.4 × 10⁻⁹, મૂળભૂત વિદ્યુતભાર 1.6 × 10⁻⁹, કેન્સલ, 2.4 ભાગ્યા 1.6, જવાબ આવે 1.5, તો જો આ અપૂર્ણાંક આવ્યો, બરાબર. એનો અર્થ શું થયો કે આ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે નહીં,
કારણ કે ક્વોન્ટમીકરણ એવું કહે છે કે મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય તે જ અસ્તિત્વ ધરાવે. તો આ અપૂર્ણાંક છે, માટે આ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવશે નહીં. તો આ આપણો જવાબ થાય. બરાબર. તો આપણો જવાબ થશે ડી વાળો. બરાબર છે. ચલો ત્યાર પછી જોઈએ 4 પ્રોટોન તથા 6 ઇલેક્ટ્રોન ધરાવતા તંત્રનો કુલ વિદ્યુતભાર શોધો. એટલે તંત્ર પાસે 4 પ્રોટોન છે. 4 પ્રોટોન હોય તો વિદ્યુતભાર કેટલો થાય? +4 E જેટલો. કેમ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર E સરખો છે, પણ પ્રોટોન ઉપર પ્લસ હોય, ઇલેક્ટ્રોન ઉપર માઇનસ હોય. હવે 6 ઇલેક્ટ્રોન, તો 6 ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર -6E. તો આ તંત્ર છે, આ બેનું બનેલું. તો તંત્ર ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? Q1 + Q2, એટલે કે +4E - 6E. કેટલા વધશે? તો -2E, એટલે કે 2 ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર રહેશે, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે એટલે માઇનસ નિશાની આવે. તો -2 ગુણ્યા ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર, તે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપરનો સરખો જ થાય, 1.6 × 10⁻⁹ કુલમ્બ. તો જવાબ કેટલો આવે? 1.6 ગુણ્યા 2 -3.2 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ. તો આટલો વિદ્યુતભાર હશે તંત્ર ઉપરનો. બરાબર. એટલે ઓપ્શન ટીક કરેલો છે એ આપણો જવાબ થાય. માઇનસ લેવાનો, કેમ કે ઇલેક્ટ્રોન છે. બરાબર. ચલો ત્યાર પછી 7 નંબરનો MCQ. કુલમ્બના નિયમમાં વપરાતા અચળાંક કેનું CGS મૂલ્ય ખાલી જગ્યા થાય. હવે આ આપણને થિયરીમાં આમ તો આપેલું છે કે ભાઈ કેનું CGS મૂલ્ય 1 થાય, પણ એ કેવી રીતે આવે એ આપણે સમજી લઈએ. તો પહેલાં તો કેનું MKS મૂલ્ય લઈએ. તો સ્થિત વિદ્યુત બળ અચળાંક કે અથવા કુલમ્બ અચળાંક કે બરાબર 9 × 10⁹, અને એનો એકમ N/m²/ કુલમ્બ સ્ક્વેર છે. બરાબર. પણ આ SI કે MKS છે એકમો, પણ તમારે કયા જોઈએ છે? CGS. તો શું કરવું પડશે? તો ન્યૂટન, મીટર અને કુલમ્બને CGSમાં ફેરવવા પડે. આ MKS છે, MKS પદ્ધતિવાળા છે, અને આપણે ફેરવવા છે CGSમાં. તો ફેરવી નાખીએ તો આપણને ખબર છે 1 ન્યૂટન બરાબર CGSમાં કેટલા થાય? 10⁵ ડાઇન થાય. ન્યૂટન MKSમાં, CGSમાં ડાઇન છે, અને 1 ન્યૂટન બરાબર 11મા ધોરણમાં આપણે આ સંબંધ લીધો હતો, 10⁵ ડાઇન થશે. એ જ રીતે 1 મીટર તો બરાબર 10⁵ સેન્ટીમીટર CGSનું, મીટર MKS. અને એ જ રીતે 1 કુલમ્બ, તો કુલમ્બનો CGS એકમ એ સ્ટેટ કુલમ્બ છે. કયો છે? સ્ટેટ કુલમ્બ. અને 1 કુલમ્બ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ્બ થાય. આ સ્ટેટ કુલમ્બને ESU અથવા CGS એકમ કહેવાય, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ, અથવા CGS પણ ગણાય છે. તો 1 કુલમ્બ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ્બ થશે. બરાબર. તો આ બધા CGS છે. તો MKSના બદલે શું મૂકી દો? CGS એકમો મૂકી દઈએ. તો જો 9 × 10⁹
ન્યૂટનના બદલે ડાઇન, પણ કેટલા ડાઇન છે? તો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. પછી મીટરના બદલે સેન્ટીમીટર, પણ કેટલા છે? સ્ક્વેર, એટલે 10⁴ થાય સેન્ટીમીટર સ્ક્વેર. છેદમાં કુલંબનો સ્ક્વેર છે, એટલે એના બદલે 3 × 10⁹ સ્ક્વેર, અને અહીંયા થઈ જાય સ્ટેટ કુલંબ સ્ક્વેર, CGS એકમ. બરાબર. તો જો આ CGSમાં આવી ગયું. હવે અહીંયા તમે ગણતરી કરો તો આ થઈ જાય 9 × 10⁹, અને આ પણ 10⁹. છેદમાં 3 સ્ક્વેર 9 ગુણ્યા 10⁸, અને અહીંયા થઈ ગયું CGS. તો આ તો અંશ અને છેદ કેન્સલ થઈ ગયો. તો K = શું વધ્યું? 1. અને કયો એકમ? આ CGS. તો CGS પદ્ધતિમાં Kનું મૂલ્ય 1 હોય છે. કુલંબ અચળાંક કે સ્થિત વિદ્યુત બળ અચળાંકનું મૂલ્ય 1 થશે. એ આ રીતે સાબિત પણ કરી શકાય. બરાબર. હવે ત્યાર પછી MCQ નંબર 8 જુઓ. R અંતરે રહેલા બે વીજભારો વચ્ચે લાગતું બળ F છે. R અંતરે બે વિદ્યુતભારો, બળ F બરાબર K Q1 Q2/R². ધારો કે બે વિદ્યુતભારો Q1 અને Q2 છે અને R અંતરે છે, તો આટલું બળ લાગશે. બંને વિદ્યુતભારોને વધારાનો 200% વીજભાર આપવામાં આવે છે. વિચારો, Q1 100%, એને વધારાનો 200%, એટલે નવો વિદ્યુતભાર Q1' ગણીએ તો એ કેટલો થઈ જાય? 3Q1. કેમ કે 200% વધારે એટલે ટોટલ 300% થઈ ગયું. બરાબર. એ જ રીતે Q2' બરાબર 3Q2, એને 200% વધારે. તો નવું બળ એટલા જ અંતરે K Q1' Q2'/R². Q1' એટલે 3Q1, Q2' એટલે 3Q2 છેદમાં R². 3 × 3 એટલે 9 K Q1 Q2/R². આ નવું બળ, પણ K Q1 Q2/R² એટલે તો F છે, તો 9F, એટલે કે 9 ગણું બળ લાગશે. નવું બળ કેટલું થઈ જાય? 9 ગણું થશે. બરાબર.